નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ વડોદરાના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના નિધનના દુઃખદ સમાચારથી। તો વડોદરાના વરિષ્ઠ ધારાસભ્ય એવા યોગેશ પટેલનું 79 વર્ષની ઉંમરે નિધન થયું છે। વડોદરાના વરિષ્ઠ નેતા હતા તેઓ, માંજલપુરના ધારાસભ્ય હતા ત્યારે યોગેશ પટેલે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હોવાનું સામે આવ્યું છે। લાંબા સમયથી તેઓ હૃદયરોગથી પીડાતા હતા। સારવાર દરમિયાન યોગેશ પટેલનું નિધન થઈ ચૂક્યું છે। ઉલ્લેખનીય છે કે યોગેશ પટેલ સતત 8 ટર્મ સુધી વડોદરાથી ધારાસભ્ય રહ્યા હતા। રૂપાણી સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન પણ તેઓ રહી ચૂક્યા છે। ગુજરાતના અનુભવી રાજકારણી યોગેશ પટેલનું અવસાન થયું છે। તો યોગેશ પટેલના નિધનથી રાજકીય વર્તુળોમાં શોકની લાગણી જોવા મળી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગેશ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે। સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે। યોગેશભાઈ અવિરત જનસેવા અને રાષ્ટ્ર સેવામાં કર્તવ્યરત રહ્યા હતા। યોગેશ પટેલના અવસાનને મુખ્યમંત્રીએ અપૂર્ણ્ય ક્ષતિ ગણાવ્યો છે। ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી મુખ્યમંત્રીએ પ્રાર્થના કરી છે। પરિવારજનો અને સમર્થકોને દુઃખ સહન કરવાની શક્તિ મળે। વડોદરાના વરિષ્ઠ નેતા યોગેશ પટેલને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી। પાર્ટીના કામમાં એમનું મોટું યોગદાન રહ્યું, વડોદરાના વિકાસમાં પણ એમનું મોટું યોગદાન રહ્યું। એવા મારા પરમ મિત્ર સાથી ગુમાવવાનો મને વ્યક્તિગત અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ એક મોટી ખોટ પડી છે। હું ભારતીય જનતા પાર્ટી વતી મારા વતી ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરું છું। યોગેશ કાકા છેલ્લા 8 ટર્મથી આજે વિધાનસભાના મોસ્ટ સિનિયર ધારાસભ્યમાંના એક, એટલે કાકા ધારાસભ્ય તરીકે તો છેલ્લા 8 ટર્મથી ગુજરાત વિધાનસભાની અંદર વડોદરા શહેરનું પ્રતિનિધિત્વ કરતા હતા જ, પણ સાથે સાથે ગુજરાતનો પણ એક મોટો અવાજ યોગેશ કાકા હંમેશા સત્યની સાથે રહેલા છે। ખૂબ આખા બોલા, ખૂબ સાચું વ્યક્તિત્વ અને એક જનપ્રતિનિધિ તરીકે લોકોની વચ્ચે લોકોની પ્રજાના પ્રશ્નોને વાચા આપવી એ એમનો સ્વભાવ હતો। ખરેખર કાકા અમારા સૌના માર્ગદર્શક તરીકે અમે હર હંમેશ એમને યાદ કરીશું। પટેલ એક એવા અજાતશત્રુ નેતા હતા કે જેઓ 8 ટર્મના વિધાનસભાના સભ્ય હતા। તેની સાથે સાથે આખી જિંદગી તેમને સમાજ માટે આપી દીધી। એક આધ્યાત્મિક અને સાથે સાથે જેને આપણે કહેવાય કે એક પીઢ રાજકારણી હોય યોગેશભાઈના નિધનથી ફક્ત વડોદરા શહેર કે ભારતીય જનતા પાર્ટીની આખા ગુજરાતના સમાજકારણમાં રાજકારણમાં ખૂબ મોટી ખોટ પડી છે। યોગેશ કાકાની અચાનક વિદાય એ ખૂબ આઘાતજનક છે। સમાજને સમર્પિત સેવક, નાના મોટા કોઈ પણ મુદ્દા હોય તો એમના ધ્યાન બહાર ના હોય। જે મુદ્દા માટે એમને જો લાગે તો લડી લેવાની સંપૂર્ણ માનસિકતા સાથેની એમની રાજનીતિક કેરિયર રહી। ધાર્મિક રીતે પણ વડોદરાની અંદર એ શિવની સવારી હોય કે જે સયાજી સરોવરની અંદર જે રીતે એમણે શિવજીનું સ્ટેચ્યુ મૂક્યું, એક અદ્ભુત શિવભક્ત આવા જનસેવકનું અચાનક જવું એ સમાજને ખૂબ મોટી ખોટ છે। એક લાંબા સમયથી જે ધારાસભ્ય રહ્યા છે, એક લોકચાહના મેળવી છે, નગરજનોને પણ એનું દુઃખ થયું હશે। આપણે આ પ્રસંગે એમના આત્માને પ્રભુ સદગતિ આપે એવી પ્રાર્થના કરીએ। અમારે એમની પાસે ઘણું બધું જ્ઞાન એવું ઘણી બધી ગાઈડલાઇનની જરૂર હતી અમને, અને જ્યારે અત્યારે નથી આપણી અમારી વચ્ચે તો અમને ખરેખર ખૂબ જ દુઃખદની લાગણી ફીલ થઈ રહી છે। તો યોગેશ પટેલના નિધનના સમાચાર મળતા જ રાજકીય શોકની લાગણી પણ જોવા મળી રહી છે। ત્યારે આજ અંગે વધુ વાત કરવા સીધા જ વડોદરા કે જ્યાંથી સહયોગી અંજલિ ઓઝા જોડાઈ રહ્યા છે। અંજલિ, યોગેશ પટેલ કે જેઓની છાપ પણ એક એવી હતી કે તેઓ હંમેશા સ્પષ્ટ વક્તા તરીકે રહ્યા છે। કોઈપણ જાતના વિરોધ હોય, ભલે પક્ષની બાબત કેમ ના હોય, તેઓ હંમેશા ખુલીને સામે આવ્યા છે। જાણવા માંગીશું તેમની અંતિમ ક્રિયાને લઈને શું કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે? તેમના નિધનના સમાચાર મળતાની સાથે જ કયા કયા રાજકીય નેતાઓની ત્યાં હાજરી જોવા મળી છે?
બિલકુલ, ગુજરાત વિધાનસભામાં છેલ્લા 8 ટર્મથી એટલે કે 36 વર્ષથી ધારાસભ્ય તરીકે પોતાનું પ્રતિનિધિત્વ કરતા વડોદરા શહેરના સૌપ્રથમ રાવપુરા વિધાનસભામાંથી તેઓ ચૂંટણી લડ્યા હતા. ત્યારબાદ તેઓને માંજલપુર વિધાનસભાની જવાબદારી સોંપવામાં આવતા તેઓ માંજલપુર વિધાનસભામાંથી પણ ચૂંટણી લડ્યા અને છેલ્લા 8 ટર્મથી એટલે કે છેલ્લા 36 વર્ષથી વડોદરા શહેરની જનતાનું પ્રતિનિધિત્વ વિધાનસભામાં કરતા હતા. પોતાના જે સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા અને વડોદરા શહેરમાં જે રીતે યોગેશ કાકાના નામથી જાણીતા છે, કારણ કે તેઓ સ્પષ્ટ વક્તા હતા. જે પણ કામગીરીની બાબતમાં અધિકારીઓને ટકોર કરવાની હોય અથવા તો સ્પષ્ટપણે કોઈપણ પ્રકારની સૂચનાઓ આપવાની હોય તે તમામ બાબતોને લઈને જે યોગેશ પટેલ છે તેઓ દ્વારા તમામ રીતે જે અધિકારીઓ છે તેઓની સમક્ષ નાગરિકોની સમસ્યાનો અંત લાવવા માટે હંમેશા તત્પર રહેતા યોગેશ પટેલનું આજે નિધન થયું છે. હાલ હોસ્પિટલ ખાતે હાજર છે કે જ્યાં આગળ હોસ્પિટલ પર તમામ જે અગ્રણીઓ છે, રાજકીય અગ્રણીઓ, તે તમામ લોકો અહીંયા આગળ પહોંચ્યા છે અને તેઓ દ્વારા યોગેશ પટેલના પરિવારને સાંત્વના આપવામાં આવી રહી છે. અંતિમ ક્રિયાની તમામ જો વાત કરીએ તો યોગેશ પટેલના પુત્રો, તેમના સંતાનો વિદેશ હોવાથી તેઓના પરત આવવાની રાહ જોવામાં આવી રહી છે. ત્યારે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ આપણી સાથે હાજર છે, વાત કરીશું. બેન, જે રીતે યોગેશ પટેલ વડોદરાનું એક ખૂબ જ મોટું નામ, ગુજરાત વિધાનસભામાં 8 ટર્મથી ધારાસભ્ય તરીકેની ફરજ પોતાનું પ્રતિનિધિત્વ કર્યું, કેટલી ખોટ? બહુ જ મોટી ખોટ. વડોદરાના સિનિયર ધારાસભ્ય, સિનિયર નેતા, ગુજરાતના પણ સિનિયર ધારાસભ્ય, અચાનક આજે એમનું દેહાંત થયું છે. વડોદરાના સૌ કાર્યકર્તાઓ, વડોદરાના નગરજનો ખૂબ દુઃખી છે. ઘેરા શોકની લાગણી છે વડોદરાના નગરજનોમાં, કેમ કે યોગેશભાઈ એવું વ્યક્તિત્વ, ભોલે બાબાના ભક્ત અને હંમેશા સચોટ સાચી વાત મૂકવાવાળા, બિલકુલ નીડર, અને શિવજીને પરિવારને શિવરાત્રિના દિવસે લોકોના ઘર સુધી એટલે કે વડોદરાના રોડ પર શિવયાત્રા તરીકે શિવજીની સવારીની યાત્રા કાઢીને શિવ પરિવાર લોકોને દર્શન આપે એવું સુંદર આયોજન યોગેશભાઈ કરે. શિવની પ્રતિમા હોય કે શિવજીના પરિવાર હોય એને સોનાનો ઘોડ ચડાવીને વડોદરાવાસીને અર્પણ કરે. આવું ભક્તિભાવવાળું કામ ખૂબ સિનિયર અમારા નેતા વડોદરાવાસી માટે ખૂબ મોટી ખોટ છે. ભારતીય જનતા પાર્ટી માટે પણ ખૂબ મોટી ખોટ છે. બિલકુલ, ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મોટી ખોટ અને તેની સાથે સાથે રાજકીય વર્તુળોની અંદર પણ રાજકીય જે ખોટ છે તે કહી શકાય. જે રીતે યોગેશ પટેલનું નિધન થવું, રાજકીય શોક, અને તેની સાથે સાથે જે રીતે યોગેશ પટેલ સ્પષ્ટ વક્તા હતા, નાગરિકો માટે કોઈ પણ અધિકારીઓને કહેવાનું હોય કે પક્ષમાંથી કોઈ પણ કામ લાવવાનું હોય, તમામ માટે હંમેશા તત્પર રહેતા હતા. આ ખોટ ક્યારે પૂરી ના શકાય તેવી. આજે આ દુઃખદ સમાચારના કારણે ભારતીય જનતા પાર્ટી પરિવાર ખૂબ શોકની લાગણી અનુભવી રહ્યો છે. એક પ્રકારે કહીએ તો આઘાત જ લાગ્યો છે. આ બધું અચાનક બન્યું એટલે હજુ પણ એ માનવામાં નથી આવતું કે માન્ય યોગેશભાઈ આપણી વચ્ચે નથી રહ્યા. યોગેશભાઈની જે કામ કરવાની શૈલી હતી, કાર્યશૈલી કહી શકાય. એક બાંકડા પર બેસનાર નેતા, બાંકડા પર બેસીને લોકોના કામો કરી દેવા, એ એમની એક અલગ પ્રકારની શૈલી હતી. એનાથી એ જાણીતા હતા. એમને લોકચાહના લોકપ્રિયતા મેળવી હતી એમના કામોના કારણે. મને તો હંમેશા એમની ખોટ વર્તાશે વ્યક્તિગત રીતે એટલા માટે કે 8 વખતના ધારાસભ્ય હોય અને મારે એમની સાથે રહેવાનો મોકો મળ્યો હોય તો ઘણું બધું શીખવાનું હતું. એક વાત મને એમને જરૂરથી કહી હતી, એક શીખવા જેવી વાત હતી કે જયપ્રકાશભાઈ, આપણે હંમેશા લોકચાહના લોકપ્રિયતા એ કામો કરીને મેળવાતી હોય છે, વાતો કરીને નથી મેળવાતી. આ વાક્યમાં જ ઘણી બધી વાતો રહેલી છે. એવા અનેક અનુભવો એમના 8 વર્ષના ધારાસભ્ય રહેવાથી થયા હતા. એ અનુભવોની પણ અમને ખોટ પડવાની છે અને એક વડીલ તરીકે, એક સિનિયર કાર્યકર્તા તરીકે, એક અનુભવી કાર્યકર્તા તરીકે અમે ગુમાવ્યા છે. એનું ખૂબ અમને દુઃખ થયું છે. આ પ્રસંગે પ્રભુને પ્રાર્થના કરીએ એમના આત્માને શાંતિ અને સદગતિ આપે. જે રીતે યોગેશ પટેલનું નિધન થયું છે, અંતિમ સંસ્કારને લઈને કયા પ્રકારથી જે રૂપરેખા છે તે તૈયાર થઈ રહી છે, કારણ કે સમર્થકો પણ અહીંયા આગળ હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે. એમના પરિવારના પુત્ર અને પુત્રીઓ વિદેશમાં વસવાટ કરે છે. એમને સમાચાર અપાઈ ચૂક્યા છે કે ત્યાંથી આવવા માટે નીકળ્યા છે. એમનું એકવાર અહીંયા આવવાનું નક્કી થાય ત્યાર પછી એમનું અંતિમ ક્રિયાનો સમય, તારીખ વગેરે નક્કી થશે
અને જ્યારે પણ નક્કી થશે સૌને જાણકારી આપવામાં આવશે. આજે સમર્થકો પણ મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે. સૌ અત્યારે દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને આઘાતમાં છે. બિલકુલ, તો જે રીતે વડોદરા શહેરના માંજલપુર વિધાનસભાના અને ગુજરાત વિધાનસભાના સિનિયર મોસ્ટ ધારાસભ્ય યોગેશ પટેલના નિધનથી રાજકીય વર્તુળોમાં એક શોકની લાગણી છે અને તેની સાથે સાથે તેઓના સંતાન વિદેશથી પરત ફરે અને ત્યારબાદ તેઓના અંતિમ સંસ્કાર માટેનું જે આયોજન થશે તે થશે. ત્યાં સુધી ખાનગી હોસ્પિટલના કોલ્ડ રૂમની અંદર જ યોગેશ પટેલના મૃતદેહને રાખવા માટેની વ્યવસ્થા હાલ કરવામાં આવી રહી છે. બિલકુલ અંજલિ, આભાર. તો યોગેશ પટેલના નિધન લઈને હાલ રાજકીય નેતાઓનો જમાવડો પણ ત્યાં જોવા મળી રહ્યો છે. તેઓ હાર્ટ એટેકથી તેઓનું નિધન થયું છે અને હાલ તેમના અંતિમ ક્રિયા માટે તેમના પુત્રોની રાહ જોવાઈ રહી છે.